નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા. કેમ છો? મજામાં? શું ચાલી રહ્યું છે બધાને? આજે સન્ડે છે તો કેવો છે તમારો સન્ડે? તમે બધા શું કરી રહ્યા છો તે અવશ્ય જણાવજો. સાથે સાથે મિત્રો, આજે આપણે વ્યસનની વાત કરવાના છીએ કે આજનું યુવાધન છે તે વ્યસન પાછળ વેડફાઈ રહ્યું છે અને ખરેખર એ તમારા ઘરને, પરિવારને તો બરબાદ કરે જ છે, પરંતુ સાથે સાથે આપણા દેશને પણ ખોખલો કરી રહ્યો છે. તો શું તમે વ્યસન મૂકી ન શકો? મૂકવું છે તો કઈ રીતે મૂકવું, બરાબર? એની 2-3 ટિપ્સ તમને દેવાનો છું. ખરેખર ખૂબ ફાયદાકારક આ ટિપ્સ છે અને ખરેખર દરેક લોકોએ સમજી અને વ્યસન ઓછું કરવું જોઈએ, જેનાથી તમારો પરિવાર, તમે પોતે, તમારું ઘર, એ બધી વસ્તુ સારી રીતે ચાલી શકે અને ખૂબ જ આનંદથી બધા રહી શકો. સાથે સાથે વ્યસન છે તે જો તમે છોડશો તો તમારી ઘરે જે કહેવાય કે પૈસાનું ઝાડ ઉગી શકે છે. કઈ રીતે, કેમ, એ હું તમને સમજાવવાનો છું. તો મિત્રો, જો સૌપ્રથમ તો જે લોકોને વ્યસન છે એ ડેઇલીના 100 રૂપિયા વાપરી નાખે છે આરામથી, કારણ કે આજે ફાકીના થઈ ગયા છે 20 રૂપિયા. તો તમે 20 રૂપિયા બચાવશો તો દરરોજના 100 રૂપિયા થશે, એટલે કે 100 રૂપિયા તમારી ઘરે ડેઇલી આવતા થઈ ગયા. આ એક કોમન કેલ્ક્યુલેશન છે, પણ સાચું કેલ્ક્યુલેશન છે. સાથે સાથે તમને વ્યસનની તલબ લાગે છે તો તમારે તમારા મોઢાની અંદર જો અજમા રાખી દેશો, રાઈટ? તમને તમાકુ ખાવ છો, માવો ખાવ છો, જે પણ ખાવ છો, તેની તમને તલબ લાગી તો તમે મોઢાની અંદર અજમા રાખી દેશો અને એમનો રસ તમારા લાળની અંદરથી જે અંદર જશે શરીરમાં, તેનાથી પણ તમને વ્યસનની તકલીફ જે છે તે દૂર થશે, તલબ લાગી હશે તે ઓછી થશે. અને બીજા નંબરમાં છે કે અજમા નથી ભાવતા તો તમે કોઈ મુખવાસ તમારા મોઢાની અંદર રાખી લો, સંચળ રાખી લો, તો પણ તમને જે વ્યસનની તલબ લાગી છે તે ઓછી થઈ જશે. વરિયાળી ખાઈ લ્યો, અળસી ખાઈ લ્યો. તમે કહેવાનો મતલબ તમારા માઇન્ડને જે અત્યારે વ્યસનની તલબ લાગી છે તે ભૂલવાડવા માટે તમારે એને કંઈક બીજો વિકલ્પ દઈ દેવાનો છે, જેથી તે વ્યસન પાછળની જે સોચ છે એ એમની બદલાઈ જશે અને તમારી તલબ 100% ઓછી થઈ જશે. આ પ્રયોગ કરવો પડશે થોડા દિવસ, તમને ઘણો ફાયદો થશે. જો તમે 1 મહિનો આ વસ્તુ મેનેજ કરી લેશો તો તમે શાયદ વ્યસનમાંથી છૂટી શકશો. સાથે સાથે સિગરેટના વ્યસન છે, એ બધા વ્યસન છે એ છોડવા માટે તમારે મનથી મક્કમ થવું પડે, કારણ કે સિગરેટ તમને કોઈ દેવા નથી આવતું, તમારે ઘરે થી તમે લેવા જાઓ છો. એટલે કહેવાનો મતલબ એમ છે, વ્યસનને તમને પકડ્યા નથી, પરંતુ તમે વ્યસનને પકડ્યું છે. તો દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમે વ્યસન મૂકો અને તમારા ઘર પરિવારને બરબાદ થતાં અટકાવો. દારૂનું વ્યસન છે તો મિત્રો, દારૂ પણ તમે લેવા જાઓ છો, તમને કોઈ દેવા આવતું નથી. તો દરેક લોકો પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે, પોતાના દેશ માટે, અને અત્યારે તો ફેશનવાળું વ્યસન થઈ ગયું છે ડ્રગ્સ, જે ખૂબ જ યુવાધનને ખોખલું કરી રહ્યું છે. તો આ બધાથી બચવા માટે તમારે મનથી મક્કમ થવું પડશે. અને સૌથી મહત્ત્વની વાત છે કે આ બધા સુધી ન પહોંચે લોકો, બાળકો, તો ખાસ માતા પિતાએ અને વડીલોએ બાળકોને ટાઈમ આપવો પડશે. એમને સાચું શું, ખોટું શું એ બધું સમજાવવું પડશે. તો આ વસ્તુ તરફ બાળકોનું ધ્યાન જશે નહીં તો આજનું ટીવી જે જોવે છે છોકરાઓ, પિક્ચર જોવે છે, તેમાં આ જ વસ્તુ દર્શાવી રહ્યા છે અને યુવાધનને ખોખલું કરી રહ્યા છે. મારો વિડીયો સારો લાગે તો બધાને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો. સ્વસ્થ રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.